અમરેલીમાં માછીમારોની તમામ જે બોટ છે તેને પાછી બોલાવવામાં આવી છે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચનો આપી દેવામાં આવ્યા। દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં લઈને તમામ બોટો તાત્કાલિક પાછી બોલાવવામાં આવી છે, આદેશો આપી દેવામાં આવ્યા છે। ફિશરીઝ વિભાગને સૂચના મળતા જ ફરીવાર ટોકન પ્રક્રિયા બંધ કરાઈ છે। દરિયાનો કોઈ દુરુપયોગ કરી આતંકી પ્રવૃત્તિ ન કરે તે માટે આદેશો આપી દેવામાં આવ્યા। નવી સૂચના ન મળે ત્યાં સુધી કોઈએ દરિયો ખેડવો નહીં તેવું જણાવ્યું છે। તો અમરેલી ખાતે માછીમારોની તમામ જે બોટ છે તેને તાત્કાલિક પાછી બોલાવી લેવામાં આવી। સંવાદદાતા પરેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી, માછીમારોની તમામ બોટો તાત્કાલિક પાછી બોલાવી છે, આદેશો આપી દેવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, ફિશરીઝ વિભાગને સૂચના મળતા ફરીવાર ટોકન પ્રક્રિયા બંધ કરાઈ છે। ત્યારે દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ માછીમારોની તમામ બોટો તાત્કાલિક બોલાવવા આદેશ કરાયા છે। ત્યારે દરિયાનો કોઈ દુરુપયોગ કરી આતંક પ્રવૃત્તિ ન કરે તે માટે તકેદારીના ભાગરૂપે આ પરત બોલાવાયા છે। જાફરાબાદ, ચાંદ બંદર, ધારા બંદર, શિયાળ બેટ, નવા બંદર સહિત જે બંદરો છે પર તાત્કાલિક આ જે બોટો છે તેને બોલાવવા કડક આદેશ કરાયા છે। ત્યારે દરિયામાં જવા માટે જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી કોઈએ દરિયો ખેડવો નહીં। ત્યારે અમરેલી આ દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઈ માછીમારોની તમામ બોટો તાત્કાલિક બોલાવવા આદેશ કરાયો છે। આપનો તો નવી સૂચના ન મળે ત્યાં સુધી કોઈએ દરિયો ખેડવો નહીં તેવો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે। માછીમારોની જે તમામ બોટ હતી તેને તાત્કાલિક પાછી બોલાવી લેવામાં આવી છે। દરિયાનો કોઈ દુરુપયોગ કરીને આતંકી પ્રવૃત્તિ ન કરે તે માટે આદેશો આપી દેવામાં આવ્યા। તો ફિશરીઝ વિભાગના સૂચના મળતાની સાથે ફરી એકવાર ટોકન પ્રક્રિયા બંધ કરવામાં આવી।